વેલકમ બેક. પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા હો અને એના માટેની જો સર્ચ ઓનગોઈંગ હોય તો તમારી આ સર્ચને વધારે સરળ બનાવવા માટે અમે લઈને આવ્યા છીએ પ્રોપર્ટી ટિપ્સ. મોટાભાગના લોકો જ્યારે પ્રોપર્ટી ખરીદવાનું વિચારે ત્યારે પોતાના વિસ્તારમાં આવતા ન્યૂઝપેપર અથવા તો લોકલાઇટ્સમાં જઈને તપાસ કરતા હોય છે કે પ્રોપર્ટી કઈ છે અને કઈ કિંમતો ચાલી રહી છે. પણ હવે તમારે એટલે સુધી જવાની પણ જરૂર નથી. તમે ઘરે બેઠા માત્ર એક ક્લિક કરીને જાણી શકો છો કે તમારા વિસ્તારમાં કયા ભાવમાં કઈ પ્રોપર્ટી મળી રહી છે. એટલે જ તો આજકાલ ઓનલાઈન પોર્ટલ્સ સૌથી વધુ લોકપ્રિય થઈ રહ્યા છે. આમ તો પ્રોપર્ટી અને રિયલ એસ્ટેટ માર્કેટ દરેક શહેરે જુદું હોય છે, પરંતુ હવે તમારા જ શહેરમાં અને તમારા જ વિસ્તારમાં પ્રોપર્ટી માર્કેટમાં શું હલચલ ચાલી રહી છે, તમારે કોઈ વિસ્તારમાં મકાન લેવું હોય તો તે વિસ્તારમાં શું કિંમતો ચાલી રહી છે, તમારા વિસ્તારમાં કયા બ્રોકર્સ કાર્યરત છે, આ તમામ વિગતો મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ્સ લોકપ્રિય થઈ રહ્યા છે. અમદાવાદ, બરોડા, સુરત જેવા મોટા શહેરોમાં પ્રોપર્ટીની દરેક વિગતો ઓનલાઈન સાઇટ્સ પર મૂકવામાં આવતી હોય છે. ઓનલાઈન પોર્ટલ્સ અત્યારે નવા પ્રોજેક્ટ્સ, જૂના પ્રોજેક્ટ્સ, રિસેલ મકાનો વગેરે અનેક વિગતો આપી રહ્યા છે. તેને કારણે ઓનલાઈન પ્રોપર્ટી પોર્ટલ્સની લોકપ્રિયતા સતત વધતી જાય છે. પ્રોપર્ટી અંગે રિસર્ચ કરવા કે પ્રોપર્ટી ખરીદવા કે વેચવા તમે આ સાઇટ્સનો ઉપયોગ કરી શકો છો. તમારી જરૂરિયાત તમે આ સાઇટ પર મૂકી દો તો સામેથી તમને કોલ્સ પણ આવે છે. તમારી પ્રોપર્ટી વેચવાની હોય તો તેની વિગતો પણ તમે સાઇટ્સ પર મૂકી શકો છો. કોઈ પણ બ્રોકર વગર તમને આ સાઇટ્સ પ્રોપર્ટી વેચવામાં મદદ કરશે. આ ઉપરાંત ભાડે ઘર જોઈતું હોય, સર્વિસ એપોઇન્ટમેન્ટ્સ જોઈતા હોય કે પ્રોપર્ટી લઈને ન્યૂઝ જાણવા હોય તો આ પ્રકારની સાઇટ્સ તમને મદદરૂપ થઈ શકે છે. ઇન્ટરનેટ હવે ધીમે ધીમે દરેક સુધી પહોંચી રહ્યું છે અને તેને કારણે જ લોકો ઘરે બેઠા રિસર્ચ કરવા માટે અને પ્રોપર્ટી શોધવા માટે આ પ્રકારની પ્રોપર્ટી સાઇટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તમારા વિસ્તારમાં આવેલી વિવિધ પ્રોપર્ટીઝમાં ફિઝિકલી જઈને તપાસ કરવાને બદલે તમે નેટ પર જ દરેક અવેલેબલ પ્રોપર્ટીની વિગતો ચકાસી શકો છો અને તેમાંથી ચોઇસ કરીને તમને યોગ્ય લાગતી 3 કે 4 પ્રોપર્ટીની મુલાકાત લઈ શકો છો. તે તમારો સમય અને શક્તિ બંને બચાવશે અને નેટ પર એકસાથે અનેક ઓપ્શન્સ મળી રહેતા હોવાથી તમને ચોઇસ પણ મળશે. કેટલીક પ્રોપર્ટીના તો ફોટોગ્રાફ્સ પણ આ પ્રકારની સાઇટ્સ પર મૂકેલા હોય છે. તે જોઈને તમને વધારે સ્પષ્ટતા થશે. વળી આ સાઇટ્સ વધારે ટ્રાન્સપરન્ટ હોવાથી અને તેમાં મૂકેલી વિગતોથી ગ્રાહકોને ફાયદો થતો હોવાથી વધુ ને વધુ ગ્રાહકો આ સાઇટ્સ તરફ વળે છે. તો બિલ્ડર્સ પણ ગ્રાહકો સુધી પહોંચવા માટે આ પ્રકારની સાઇટ્સ પર પોતાના પ્રોજેક્ટ્સની વિગતો મૂકતા હોય છે. જો કે આ પ્રકારની સાઇટ્સ પ્રોપર્ટી સર્ચ કરવાની દિશામાં લીધેલા પહેલા પગલા સુધી જ ઉપયોગી હોય છે, પરંતુ ખરીદવા કે વેચવા માંગતા લોકોને આ પ્રકારની સાઇટ્સ પરથી ઘણી બધી સ્પષ્ટતા મળી જાય છે અને માર્કેટની સ્થિતિનો તાગ પણ મળી જાય છે. આમ તો પ્રોપર્ટીની વિગતો આપતી અનેક સાઇટ્સ ઉપલબ્ધ છે, પરંતુ 4 થી 5 સાઇટ્સ સૌથી વધુ લોકપ્રિય છે. આવી કેટલીક સાઇટ્સ મળીને અત્યારે ઓનલાઈન પ્રોપર્ટી પોર્ટલનું માર્કેટ 250 કરોડ રૂપિયાનું છે અને આ માર્કેટ હજુ આગામી દિવસોમાં 50 થી 100% દરે વિકસવાનું છે એમ નિષ્ણાતો માને છે. આ પ્રકારના પોર્ટલ્સ ગ્રાહકોને ઝડપથી નિર્ણય લેવામાં પણ મદદ કરે છે. તમે પણ પ્રોપર્ટી ખરીદવાનું વિચારતા હો તો આ પ્રકારના પોર્ટલ્સ પર થોડો સમય જઈને રિસર્ચ કરી શકો છો અને માર્કેટની સ્થિતિ જાણી શકો છો. પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ. પ્રોપર્ટી ટિપ્સ પર નજર કર્યા બાદ હવે જોઈ લઈએ કે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પ્રોપર્ટીની શું કિંમતો ચાલી રહી છે અને તેના માટે નજર કરીએ પ્રોપર્ટી મીટર પર. અમદાવાદના નરુડા વિસ્તારમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટી માટે તમારે ચોરસ ફૂટ દીઠ 1900 રૂપિયાથી 3200 રૂપિયા ખર્ચવા પડશે. નારોલમાં તમને 1800 રૂપિયાથી 2100 રૂપિયાના ભાવમાં ચોરસ ફૂટ દીઠ અપાર્ટમેન્ટ મળશે. ન્યૂ સીજી રોડ વિસ્તારમાં તમારે 2600 રૂપિયાથી લઈને 7200 રૂપિયા સુધીની રેન્જમાં સ્ક્વેર ફૂટ દીઠ ભાવ ચૂકવવો પડશે. જ્યારે પ્રહલાદનગર વિસ્તારમાં ચોરસ ફૂટ દીઠ 3900 રૂપિયાથી 4300 રૂપિયા સુધીના ભાવમાં રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટ મળશે. તો ફ્રેન્ડ્સ, પ્રોપર્ટીને લઈને તમને કોઈ પણ પ્રશ્ન સતાવતો હોય કે વિસ્તારને લઈને કોઈ પણ મૂંઝવણ હોય તો તમે અમને સવાલ પણ પૂછી શકો છો અને ઈમેલ પણ કરી શકો છો અને એના માટે નોંધી લો અમારું સરનામું. અમારું સરનામું છે પ્રોપર્ટી શો, સંદેશ ન્યૂઝ, સંદેશ ભવન,
લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર ગામ પાછળ, બોડકદેવ, અમદાવાદ 380054. અને ઈમેલ એડ્રેસ છે property.sandesh@gmail.com. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજનો એપિસોડ જોયા પછી તમને પણ આ મંદીમાં રોકાણની તકો દેખાવા લાગી હશે. તો ચાલો આજનો એપિસોડ અહીં જ પૂરો કરીએ. મને આપો વિદાય. આવતા સપ્તાહે ફરી મળીશું નવા ઓપ્શન્સ અને નવા કન્સેપ્ટ સાથે. ટિલ ધેન, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ અ ગુડ પ્રોપર્ટી હન્ટ. સી યા.